છે કે જ્યાં પ્રભુ વસાવા પોતાનું ઉમેદવારી પત્ર છે તેઓ ભરી અને હાલ સુપરત કરી રહ્યા છે। બારડોલી લોકસભાના ઉમેદવાર પ્રભુ વસાવા કે જેમણે હાલ પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું છે। મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં તેમણે આ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે અને આ પહેલા મેગા રોડ શો યોજાયો વ્યારામાં અને સાથે સાથે આજે એક જંગી સભાને પણ સંબોધન કર્યું હતું। મુખ્યમંત્રી વિજય રૂપાણી ખાસ આ તકે હાજર જોવા મળી રહ્યા છે। ગણપત વસાવા પણ જોવા મળી રહ્યા છે। તો પ્રભુ વસાવા બારડોલી લોકસભા બેઠક પરના ઉમેદવાર કે જેમણે આજે પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું છે। તો બારડોલી બેઠક પરથી ઉમેદવારી પત્રક ભરતા પહેલા તાપીના વ્યારામાં એક જનસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી વિજય રૂપાણી અહીં પહોંચ્યા હતા અને આ સાથે જ મેગા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર તાપી જિલ્લાના વ્યારાના કાર્યકર્તાઓ છે તેઓ ઉમટી પડ્યા હતા અને હાલમાં સીધા જ આ દ્રશ્યો કે જ્યાં પ્રભુ વસાવાએ પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું છે તેમની સાથે ગણપત વસાવા પણ જોવા મળી રહ્યા છે। તો દિગ્ગજ નેતાની હાજરીમાં હાલમાં અત્યારે પ્રભુ વસાવા પોતાનું ઉમેદવારી પત્રક ભરી રહ્યા છે। આ અંગે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ધનરાજ બાગલી પાસેથી। ધનરાજ, પ્રભુ વસાવા કે જેમણે ઉમેદવારી પત્રક ભરી દીધું છે। જી બિલકુલ, ઉમેદવારી પત્ર ભરવા માટે અત્યારે હાલ પ્રભુ વસાવા આવી ચૂક્યા છે। તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે ત્યારે તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સાથે મોજૂદ છે। સાથોસાથ કેબિનેટ મિનિસ્ટર ગણપત વસાવા, ઈશ્વર પટેલ સહિતના તમામ જે ધારાસભ્યો જે લોકસભા બારડોલી લોકસભા મતક્ષેત્રમાં આવતા હોય છે તમામે તમામ ઉપસ્થિત છે। ભવ્યથી ભવ્ય રેલી કાઢવામાં આવી છે ત્યારે ચર્ચા એક જ ચાલી રહી છે કે પ્રભુ વસાવાને ભવ્ય લીડ સાથે તેમને જીતીને મોકલવામાં આવે। મુખ્યમંત્રી વિજય રૂપાણી જ્યારે 12 કલાકે અહીં આવી પહોંચ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। સૌથી પહેલા જનસભાને સંબોધવામાં આવી હતી અને ત્યારબાદ રથ પર સવાર થઈને પ્રભુ વસાવા સહિત મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમને જાણે શક્તિ પ્રદર્શન કર્યું હોય એ પ્રમાણેના દ્રશ્યો અત્યારે હાલ તાપી જિલ્લામાં જોવા મળ્યા હતા। જોકે લોકો મોટી સંખ્યામાં ભર તડકામાં પણ આ રેલીમાં જોડાયા હતા અને કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા। મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં જે પ્રભુ વસાવા છે પોતાની ઉમેદવારી કરી રહ્યા છે અને ઉમેદવારી કર્યા બાદ તેઓ જે પ્રચાર પ્રસારનો જે છે એમનો સમયગાળો છે એ પણ વ્યતીત કરશે। સામે પાસે જે કોંગ્રેસની તુષાર ચૌધરી જે કોંગ્રેસની સરકારમાં કેબિનેટ મિનિસ્ટર રહી ચૂક્યા છે અને તેઓ પણ કદ્દાવર નેતા દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લા ખાતે માનવામાં આવે છે। ભૂતપૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના તેઓ સુપુત્ર છે ત્યારે આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો પ્રભુ વસાવા કે જેમણે હાલ અત્યારે પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું છે।